જય શ્રી રામ બધા ભક્તોને। પ્રિય ભક્તો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે બધાના મનમાં વિચાર ઉભો થતો હોય છે। પ્રશ્ન એ નથી કે બધા ભુવા સાચા છે કે ખોટા છે, પ્રશ્ન એ છે કે આપણે કોના ઉપર વિશ્વાસ કરવો જોઈએ અને ભગવાન સુધીનો સાચો માર્ગ કયો છે। આજના કળિયુગમાં ઘણા લોકો પોતાને ચમત્કાર માનતા હોય છે। કોઈ કહે છે કે મારી પાસે આવો તો તમારું દુઃખ દૂર થઈ જશે, કોઈ કહે છે કે મને પૈસા આપો તો તમારું જીવન બદલશે। પરંતુ વિચાર કરો કે માણસો પાસે જવાથી જો જીવન બદલતું હોય તો ભગવાન શ્રી રામે ભક્તિ, સત્ય, ધર્મ અને ધીરજ શા માટે બતાવ્યું? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન સુધી પહોંચવા માટે એક ભક્તિનો માર્ગ છે। ભગવાન ક્યારેય કોઈ પાસે પૈસા માંગતા નથી, તે તો હૃદયની શુદ્ધતા માંગે છે। અને દેખાડો કોઈ પાસે માંગતા નથી, તે તો આપણો ભાવ માંગતા હોય છે। મિત્રો, એ પણ સાચું છે કે ઘણા ભુવા ખોટા પણ હોતા નથી। અમુક ભુવા તો પોતાની ભક્તિમાં આટલા લીન હોય છે કે દરેક માણસોનું સારું કરે છે અને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપતા હોય છે, સારા કર્મ કરવાનું શીખવતા હોય છે અને ભગવાનનું નામ જપ કરવાનું શીખવે છે। આજના માણસો એટલા ખરાબ થઈ ગયા છે ને તો પૈસા માટે ઘણું કહે છે। ભોળા માણસો જે છે અને એને શ્રદ્ધા હોય એનો લાભ લઈને તેને દેખાડો કરે છે અને ખોટી વાતો કરતા હોય છે। તમે આ નહીં કરો તો તમારું જીવન આમ થઈ જશે, એટલે ભોળા માણસો હોય એની પાસેથી પૈસા પડાવે છે, ડર બતાવે છે અને મોટી મોટી વાતો કરે છે। પરંતુ એના બધાથી સાવધાન રહેવું જોઈએ અને આપણે ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ। એનાથી ન તે બધું જીવનમાં શક્ય બને છે। વિચાર કરો, ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં ઘણા કષ્ટો સહન કર્યા હતા। શું તેમણે કોઈ ચમત્કાર કરીને બધું મેળવ્યું હતું? નહીં। તેને સત્ય, ધર્મ, ધીરજ અને કર્તવ્યનો માર્ગ અપનાવ્યો હતો। આથી તેને આજે વિશ્વ મર્યાદા પુરુષોત્તમ તરીકે યાદ કરે છે। મિત્રો, સાચી ભક્તિ આપણને અંદરથી બદલે છે, આપણો ક્રોધ દૂર કરે છે અને ધીમે ધીમે અહંકાર ઓછો થતો હોય છે। કોઈ પણ માણસ પાસે સારા ગુણ હોય અને આપણે તેની પાસે જઈએ અને એના ગુણ આપણામાં ન આવે તો આપણે ભગવાન સુધી કેવી રીતે પહોંચી શકીએ? આ કળિયુગમાં સૌથી મોટો આધાર ભગવાનનું નામ જપ છે। શ્રી રામ જય જય રામ, જય જય રામ। આ નામ જપમાં આટલી અદ્ભુત શક્તિ છે ને, જે ભગવાનના નામ સ્મરણથી તે મન શાંત રહે છે, આત્મવિશ્વાસ વધે છે અને આપણા જીવનની સાચી દિશા મળે છે। ક્યારે કોઈ માણસને ભગવાનથી મોટો માનવો નહીં, કારણ કે માણસ જે છે એ રસ્તો સાચો બતાવશે અને ભગવાન પાસે તે આપણી મુક્તિ મળે છે। કારણ કે ભગવાન ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ, ભક્તિ ભગવાનની જ કરવી જોઈએ, એનીથી તે આપણા જીવનમાં ફેરફાર આવે છે। તો કોઈ તમને ડરાવીને એમ કહે છે કે મારી વાત નહીં માનો તો તમારા જીવનમાં અનિષ્ટ થશે, વિઘ્ન આવશે। પરંતુ યાદ રાખો, ભગવાનનું સ્વરૂપ પ્રેમનું છે। ધર્મ જે છે એ પ્રેમથી ચાલે છે। ધર્મ કોઈથી કોઈને ડરાવતો નથી, એ સાચા રસ્તે જ લઈ જાય છે। શાસ્ત્રો કહે છે કે આ કળિયુગમાં ભક્તિ એવું છે, ભગવાનનું નામ સ્મરણથી તે આપણો સરળથી માર્ગ નીકળી જતો હોય છે। ભગવાનને કાંઈ વસ્તુની જરૂર નથી, એને દેખાડો કરવાની પણ જરૂર નથી। ભગવાન તો હૃદયની શુદ્ધતા માંગે છે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, લાગણીના ભૂખ્યા છે, એને કાંઈ દેખાડો કરવાની જરૂર નથી હોતી। એટલે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, રોજ થોડો સમય ભગવાનનું નામ જપ કરવું જોઈએ, તેની પાસે પ્રાર્થના કરવી જોઈએ અને કર્મ સારા કરવા જોઈએ, કારણ કે તેનાથી તે રસ્તો નીકળતો હોય છે અને આપણે મુશ્કેલી સમયમાં પણ સહન કરવાની શક્તિ મળતી હોય છે, આપણું મન મજબૂત બનતું હોય છે। આજના સમયમાં કળિયુગમાં ભક્તિ કરતા દેખાડા ઉપર વધુ વિશ્વાસ કરે છે। સાચી ભક્તિ ક્યારેય કોઈથી દેખાડો કરતી નથી,
સાચી ભક્તિ તો માણસને વિનમ્ર બનાવે છે, પ્રેમ શીખવાડે છે અને ધર્મના માર્ગે કેમ ચાલવું એ શીખવાડે છે. ભગવાન શ્રી રામના જીવનમાં શીખવા મળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સત્ય, ધર્મ અને ધીરજના માર્ગે ચાલશે તો તેને અંતે વિજય જરૂર મળશે. કારણ કે ભગવાનનું નામ જપથી જ નહીં પરંતુ બધા આદર્શોનું પાલન કરવું પણ જરૂરી છે. કળિયુગમાં જો સાચો મિત્ર હોય તો એ ભગવાનનું નામ છે. કારણ કે ધન, દોલત, પૈસો અને આપણું શરીર ગમે ત્યારે નષ્ટ તો થઈ જ જશે. એ પરમાનન્ટ રહેતો નથી. ગમે ત્યારે સમય પ્રમાણે આપણું શરીર પણ નષ્ટ થવાનું છે. એટલે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, કર્મ સારા કરવા જોઈએ. એ જ આપણી સાથે આવે છે. ભગવાનની ભક્તિ કરો, કારણ કે ભગવાનની ભક્તિથી તે મન શાંત રહે છે અને જીવનની સાચી દિશા મળે છે અને અંતમાં ભગવાનની કૃપા થાય છે. ભુવા સાચા છે કે ખોટા એ નિર્ણય લેતા પહેલા આપણી ભક્તિ સાચી બનાવો. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ આવશે ને, મુશ્કેલીઓ આવશે ને, ભગવાન માર્ગ અવશ્ય દેખાડશે. આ કળિયુગમાં બધા ભુવા ખોટા છે એવું પણ નથી અને બધા ભુવા સાચા છે એવું પણ નથી. અંધશ્રદ્ધામાં જતા પહેલા વ્યક્તિને પોતાની બુદ્ધિ ઓળખવી જોઈએ. સાચો માર્ગ ભગવાનમાં હોય ને એમાં દયા, ધર્મ, સત્ય, બીજાની સેવા કરવી, બીજાનું સારું કરવું અને નામ જપ કરવાનું કહે છે. ધર્મમાં કેવી રીતે ચાલવું ઈ કહે છે. સનાતન ધર્મમાં શું છે ઈ શીખવે છે. કોઈ દી ભ્રમિત કરતા નથી અને જે ખોટા ભુવાઓ હોય સામેવાળાને ભ્રમિત કરે છે, ડર બતાવે છે અને લાલચ આપે છે. એ લોકોથી સાવધાન રહેવું જોઈએ. અંતમાં હું તમને એટલું જ કહી કે ભગવાનનું નામ જપ કરો, એના પર વિશ્વાસ રાખો અને અંધશ્રદ્ધા કરતા ભગવાનમાં શ્રદ્ધા રાખો તો તમારા કામ અવશ્ય થઈ જાય. જો તમને આ ભક્તિભાવ વાળા અને ધાર્મિક વાળા વિડીયો ગમતા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ બધાને.